નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે વિડીયોની અંદર વાત કરવાની છે આપણે અનંત અંબાણી. હા, અનંત અંબાણી આટલા પૈસા હોવા છતાંય પેદલ યાત્રા કેમ કરી રહ્યો છે દ્વારકાધીશની? જી હા મિત્રો, જામનગરથી લઈ અને છેક દ્વારકા સુધી પેદલ યાત્રા અનંત અંબાણી કરી રહ્યો છે. અને જો અમારી સાથે પહેલી વાર જોડાયા હોય તો અમારા ફેસબુક પેજ મુકેશ થરાદ છે અને યુટ્યુબ ચેનલ છે મુકેશ રબારી બ્લોગને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા. હા મિત્રો, આજે આપણે વાત કરવાની છે આપણા દેશના અને જે અજબોપતિ અને કરોડપતિ વ્યક્તિ એવા મુકેશ અંબાણીના નાના દીકરાના વિશે. નાનો દીકરો એટલે કે અનંત અંબાણી હાલમાં બહુ ચર્ચામાં થોડા દિવસો પહેલાં જ્યારે એમના લગ્ન થયા, એટલે કે હજારો અને કરોડો રૂપિયાના ખર્ચે અને ભારતમાં સૌથી મોંઘામાં મોંઘી એમ કહેવાય ને કે મોંઘામાં મોંઘા લગ્ન થયા હોય એ અનંત અંબાણીના થયા હતા. છે કે અનંત અંબાણી દ્વારકાધીશની પેદલ યાત્રા કરી રહ્યા છે. હા મિત્રો, દ્વારકા પેદલ યાત્રા કરી રહ્યા છે. જામનગર વંટારાથી અનંત અંબાણી પેદલ યાત્રા કરી રહ્યા છે. લગભગ 8 તારીખે ત્યાં પહોંચવાના છે અને રોજે રાત્રે 15 થી 20 કિલોમીટર ચાલી રહ્યા છે. વંતારાથી જામનગરની પેદલ યાત્રા એમની ચાલુ છે અને રોજે રાત્રે કાફલો ચાલે છે. અને એવું પણ મુખ્ય એક અહેવાલ પ્રમાણે એવું છે કે તેમની સાથે બ્રાહ્મણો પણ પેદલ યાત્રા કરી રહ્યા છે. બીજી મોટી વાત કે 10 એપ્રિલ આવે છે, એટલે 10 એપ્રિલે અનંતનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ પોતે દ્વારકામાં સેલિબ્રેટ કરવાના છે. અને લગભગ 8 તારીખે એટલે કે 8 એપ્રિલે ત્યાં દ્વારકાધીશ પહોંચશે, ત્યાં એક દિવસ રોકાશે અને 10 તારીખે ત્યાં પોતાનું દ્વારકાધીશની મંદિરની અંદર એટલે કે દ્વારકાની અંદર પોતે જન્મ સેલિબ્રેટ કરવાના છે. અનંત અંબાણીની તમને ખાસ વાત કઈ લાગે છે અને એમના જીવનમાંથી શું શીખવાનું હોય છે એ તમે મને કમેન્ટ કરીને. અંબાણીની મને ખાસ વાત એ લાગે છે કે એટલા રૂપિયા હોવા છતાંય કરોડપતિ અને ધની એટલે કરોડ અબજોપતિ છે હોવા છતાં એક તો પેદલ યાત્રા કરવી છે એ સૌથી મોટી વાત છે. અને બીજી વાત એ કરીએ છીએ કે પોતે પ્રાણી પ્રેમી છે. એના સિવાય બીજી વાત કરીએ તો પોતે સનાતન ધર્મની જ્યાં વાત આવે ત્યાં હંમેશા આગળ હોય છે. તો બસ અનંત અંબાણી પોતાના જન્મદિવસ ઉજવવા માટે દ્વારકાધીશની પેદલ યાત્રા કરી રહ્યો છે. હા મિત્રો, 2 દિવસ થઈ ગયા છે, પેદલ યાત્રા શરૂ કરી દીધી છે અને રોજે રાત્રે લગભગ 15 થી 20 કિલોમીટરની યાત્રા કરે છે અને પછી તે દિવસે આરામ કરે છે. એમની સાથે તમે જોયા છે ઘણી ગાડીઓનો કાફલો છે અને સિક્યુરિટી સાથે પોતે ચાલે છે. અને સાથે એ પણ અમુક અહેવાલો બસ એક લાઈક અનંત અંબાણી માટે થઈ જાય. અને આવા જ વિડીયો જોવા માટે મારી ફેસબુક પેજ છે મુકેશ થરાદ અને યુટ્યુબ ચેનલ છે મુકેશ રબારી વ્લોગ્સ. તમે લાઇક શેર કરવાનું ના ભૂલતા. અને બસ આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને, અમારી ચેનલને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.